ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર કહેતા હોય છે કે ગુનેગારો અને ગુંડાઓ છે તેઓના વરઘોડા પણ નીકળશે અને તેઓના સરઘસ નીકળશે, લંગડાતા પણ નીકળશે, પરંતુ હવે સવાલો ઉપસ્થિત કર્યા છે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અને તેમણે આજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું છે કે ચોક્કસ જ્ઞાતિના લોકોના જ વરઘોડા નીકળતા હોય છે. કેમ જયરાજસિંહ જાડેજાના પુત્રના વરઘોડો નથી નીકળ્યો કે પછી માયાભાઈ આહિરના પુત્રનો પણ? વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ મામલો સામે આવ્યો છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગૃહમંત્રી હર્ષ સંઘવીનું અવારનવાર નિવેદન હોય છે કે આ રાજ્યમાં જે ગુંડા હોય, જે લુખ્ખા હોય, જે ટપોરીઓ હોય તેમને આ પોલીસ છે તે કાયદાનું ભાન કરાવે અને તેમને રોડ રસ્તા પર પણ લઈને જાય અને તેમના વરઘોડા સરઘસ પર નીકળશે અને તે લંગડાતા પણ નીકળશે. અને તેમના આ નિવેદન બાદ આ રાજ્યની પોલીસ છે તે અનેક વખત આવા અસામાજિક તત્વો જે જાહેરમાં હુડદંગ મચાવતા હોય છે તેમને રોડ રસ્તા પર લાવતી હોય છે અને તેમને વ્યવસ્થિત રીતે તેમને ફોટો સેશન કરાવી દર્શન પણ કરાવતી હોય છે કે કાયદો શું છે. પરંતુ હવે સવાલો ઉપસ્થિત કર્યા છે પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોરે કે ચોક્કસ જ્ઞાતિના લોકોના જ વરઘોડા આ ગૃહમંત્રી હર્ષ સંઘવી કેમ નીકાળી રહ્યા છે? કેમ માયાભાઈ આહિરના પુત્રનો પણ વરઘોડો નહોતો નીકળ્યો કે પછી ગોંડલના જે ધારાસભ્ય છે તેમના પુત્રનો પણ વરઘોડો નહોતો નીકળ્યો? અને તેમણે આ પ્રકારના સવાલો ઉપસ્થિત કર્યા છે અને નિવેદન પણ આપ્યું છે કે ભાઈ આ તપાસ એ તમે સાચી દિશામાં કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી. આપણા ગુજરાતના ગૃહમંત્રી બહુ યુવાન છે, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી બોલીને થાક્યા છે કે ગુજરાતમાં જો કોઈએ ગુનો કર્યો તો કોઈને ખ્યાલ નથી, કોઈને છોડવામાં નહીં આવે, વરઘોડા તો નીકળશે જ. પણ વરઘોડા કોના નીકળે છે? વરઘોડા કોના નીકળ્યા તમે જુઓ છો. ઘણા બધા કિસ્સાઓ ગુજરાતમાં એવા છે કે હું માનું છું ત્યાં સુધી, મને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી વરઘોડો તો એક જ સમાજના નીકળે છે, બીજા સમાજના વરઘોડા નીકળતા નથી. જો આ સરકારમાં હિંમત હોત તો માયાભાઈનો બનાવ બન્યો, માયાભાઈના દીકરાનો વરઘોડો ન નીકળ્યો. જો આ સરકારમાં હિંમત હોત તો જયરાજસિંહ જાડેજાના દીકરાનો વરઘોડો ન નીકળ્યો, અનુરીતસિંહ જાડેજાના દીકરાનો વરઘોડો ન નીકળ્યો, અમારા માજી મંત્રી જે કહી શકાય અરવલ્લીના ભીખુજી પરમાર એમના દીકરાનો વરઘોડો ન નીકળ્યો. 2000 કરોડનું જેમને ભ્રષ્ટાચાર કર્યો છે એવું પેપર બોલે છે એવા બચુભાઈ ખાપણના દીકરાના વરઘોડા ન નીકળ્યા. વરઘોડા કોના નીકળ્યા? ત્યારે મારે હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરવી છે કે તમે વરઘોડા ગુજરાતમાં કોના વરઘોડા કાઢવા માગો છો? કયા ગુનેગાર? તમે ગુનેગારની વ્યાખ્યા શું છે તમારી? કયા ગુનેગાર કયા સમાજના ગુનો કરે તો એના વરઘોડા નીકળે અને કયા સમાજના ગુનેગારો ગુનો કરે અને એના વરઘોડા ન નીકળે? એવી સ્પષ્ટપણે ગુજરાત સરકારની નીતિ. અને જ્યારે હર્ષભાઈ ગૃહમંત્રી તરીકે કડક શબ્દોની ભાષામાં વાત કરતા હોય કે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો, તો કાયદો કોના માટે છે? આ ગુજરાતમાં રહેતા તમામે તમામ સૌ ગુજરાતની પ્રજા માટે કાયદો સરખો છે કે પૈસાદારનો કાયદો અલગ છે, ગરીબોનો કાયદો અલગ છે? બાપાનું બુલડોઝર દાદાનું બુલડોઝર ક્યાં ફરે છે? કેવા ગુનેગારો પર દાદાનું બુલડોઝર ફરે છે? તમારે દાદાને કહેવું છે કે ગુજરાતની અંદર કોઈપણ સમાજનો ગુનેગાર હોય એ ગુનેગાર જ હોઈ શકે. ગુનેગારના કોઈ સમાજ જેવું હોતું નથી. ગુનેગાર કોઈપણ સમાજનો હોય એના પર સાચી તપાસ કરી મોટો ચમરબંધી હોય કે કોઈપણનો દીકરો હોય, લાગવગ ધરાવતા કોઈના ઓળખીતા હોય, એને ક્યારેય છોડવામાં ખરેખર ના આવવો જોઈએ. એવી મારી આપના થ્રુ સરકારને વિનંતી કરું છું. અને આ જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એનું કોઈ કારણ નથી. કોઈ સમાજના વિરુદ્ધમાં રેલી કાઢવામાં આવી નથી, કોઈ લોકોના વિરુદ્ધમાં કાઢવામાં નથી આવી, પરંતુ એ જે છોકરા પર તીક્ષ્ણ હથિયારોથી લઈ અને જે કૃત્ય કર્યું છે એ કૃત્ય કરનારા તમામે તમામ લોકો એની સાચી તપાસ થાય અને બધાના નામ, સાચા નામ એના પર આવે અને એના પર કેસ દાખલ થાય અને તમામે તમામ કલમો એના પર લાગુ થાય. એના માટેની આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સ્પષ્ટ કહ્યું છે કે માયાભાઈ આહિરના પુત્રનો પણ કેમ વરઘોડો ન નીકાળવામાં આવ્યો, કેમ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ઘોડો નીકાળવામાં ન આવ્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર ભલે નિવેદન આપતા હોય પરંતુ આ રાજ્યની પોલીસ છે તે ચોક્કસ લોકોના જ વરઘોડા કેમ નીકાળે છે, કેમ વગદાર લોકોના વરઘોડા નથી નીકાળતી અને ભાજપ સાથે સંકળાયેલા લોકોના પણ કેમ વરઘોડા નીકાળવામાં નથી આવતા તેવા સવાલો આ પૂર્વ ધારાસભ્યો અત્યારે ઉપસ્થિત કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો.